નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત યસ ડોક્ટર સાથે હું છું અન્વી. દર્શક મિત્રો, વરસાદમાં થતા ઇન્ફેક્શન વિશે આજે ખાસ વાત કરીશું. એમાં પણ ડેન્ગ્યુ અને મેલેરિયા વરસાદમાં વધુ થતા હોય છે, તો તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સુરભી મદાન. આપનું સ્વાગત છે ડોક્ટર. હવે વરસાદની સિઝન આવી રહી છે, તો વરસાદમાં ખાસ કરી કયા કયા ઇન્ફેક્શન્સ ફેલાતા હોય છે? વરસાદમાં મેઇનલી એક તો જે મોસ્કિટો બોર્ન ઇલનેસીસ અમે કહીએ, એટલે મચ્છરના કરડવાથી જે ઇન્ફેક્શન્સ થતા હોય. બીજા ફૂડ બોર્ન ઇલનેસીસ, એટલે દૂષિત ખાવાનું અને પાણી, એનાથી જે ઇન્ફેક્શન્સ ફેલાતા હોય. હવે મોસ્કિટો બોર્ન ઇલનેસીસમાં મચ્છરથી જે રોગો ફેલાય એમાં મેલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયા, આ 3 મેજર ઇન્ફેક્શન્સ છે જે અમે જોતા હોઈએ છીએ. બીજું વાયરલ ઇન્ફેક્શન્સ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ, બંને દૂષિત ખાવાનું અને પાણી. ધારો કે લોકો વરસાદના સિઝનમાં બહાર ખાવાનું બહુ જ ગમતું હોય છે લોકોને. એમાં કેવું હોય કે વરસાદના લીધે લીકિંગ થવાના લીધે કે પાણીના કલેક્શન્સ થાય, સો કન્ટામિનેશન જે થતું હોય, દૂષિત થતું હોય પાણી, એના લીધે ઘણા બધા વાયરલ ઇન્ફેક્શન્સ, ધારો કે હેપેટાઇટિસ એ છે, એન્ટ્રોવાયરલ ઇન્ફેક્શન્સ છે, અને બીજા ઘણા બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ પણ થતા હોય છે. એટલે એ યુઝ્યુઅલી વોમિટિંગ, ડાયરિયા અને ફીવર, એટલે તાવ, ઉલટી અને દસ્ત, એની સાથે મારી પાસે મરીજો આવતા હોય છે. ઓકે, ઘણી વખત લોકોને એવી ધારણા હોય છે કે જો એકવાર આપણે મેલેરિયા અથવા ડેન્ગ્યુ જે વરસાદમાં વધુ જોવા મળતા હોય છે થઈ ગયા છે, તો આપણામાં રોગપ્રતિકારક શક્તિ વધી ગઈ છે, તો આગળ આપણને કશું નહીં થાય. તો આવી જે ખોટી માન્યતા કહેવાય કે આ અંગે શું કહેશો? હવે મેલેરિયામાં તો એવું છે કે એક વખત થાય મેલેરિયા, એના પછી કેટલી પણ વખત થઈ શકે. મેલેરિયા થયા પછી આપણી બોડીમાં કોઈ મેજર સિગ્નિફિકન્ટ રોગપ્રતિકારક શક્તિ એવી ડેવલપ નથી થતી જેનાથી આપણને ફર્ધર ઇન્ફેક્શન્સથી પ્રોટેક્શન મળે. સિમિલરલી ડેન્ગીની વાત કરીએ તો ડેન્ગીના 4 જાતના સિરોટાઇપ્સ કહેવાય વાયરસના. ડેન્ગી એક વાયરલ ઇન્ફેક્શન છે જે એડિસ ઇજિપ્ટી નામના મચ્છરના કરડવાથી થાય છે. હવે એમાં એ વાયરસમાં 4 જાતના સિરોટાઇપ્સ છે, એટલે એક માણસને આખી લાઈફમાં 4 ટાઈમ્સ 4 વખત ડેન્ગી થઈ શકે. ધારો કે મને ડેન્ગી થયું એક સિરોટાઇપથી, સિરોટાઇપ 1 થી, તો એ સેમ સિરોટાઇપથી મને હવે ડેન્ગી ના થાય લાઈફ ટાઈમમાં, પણ બીજા જે 3 જાતના સિરોટાઇપ્સ છે ડેન્ગી વાયરસના, એનાથી ડેફિનેટલી ઇન્ફેક્શન થઈ શકે. એટલે રોગપ્રતિકારક શક્તિ બહુ મેજરલી ડેવલપ નથી થતી, અને એક વખત ઇન્ફેક્શન થઈ જાય તો એનો અર્થ નથી કે આપણે એનાથી ઇમ્યુન થઈ ગયા છે કે પ્રોટેક્ટેડ છીએ. ઓકે, ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે એવું વિચારતા હોય છે કે મચ્છરો આપણને રાત્રે જ કરડતા હોય છે, પણ ઘણા એવા મચ્છરો કે જે દિવસે પણ કરડતા હોય છે, તો તેનાથી સાવધાન કેવી રીતે રહેવું જોઈએ? બિલકુલ. હવે રાતે જે મચ્છર કરડતા હોય છે એમાં ખાસ એનોફિલિસ મોસ્કિટો હોય જે મેલેરિયા ફેલાવે છે. આપણે ડેન્ગી અને ચિકનગુનિયાના મચ્છરની વાત કરીએ, જે ડેન્ગી અને ચિકનગુનિયા વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરાવડાવે છે, એ મોસ્કિટોઝ એડિસ ઇજિપ્ટી એ દિવસના દરમિયાન જ કરડે છે. એટલે અને એની જે વિસ્તાર છે મોસ્કિટોનું, એ બહુ હાઈટ પર નથી ઉડી શકતો એ મોસ્કિટો એડિસ, અને બહુ લાંબુ પણ નહીં ઉડે. એટલે એ ઘરની આસપાસ ડે ટાઈમમાં જ હોય, દિવાલો પર એ મચ્છર યુઝ્યુઅલી દિવસમાં એ દેખાય નહીં, પણ મોટા ભાગે આ મચ્છર જે છે એડિસ, જેનાથી ડેન્ગી અને ચિકનગુનિયા ફેલાય, એ ડે ટાઈમમાં જ બાઇટ કરે છે. ઓકે, મેલેરિયા સૌથી ગંભીર સ્વરૂપ ક્યારે ધારણ કરતું હોય છે? એવા કોઈ કેસીસ આપની પાસે આવતા હોય છે ખરા? મેલેરિયા આમ તો બહુ જ આમ સાંભળવામાં એક સાધારણ ઇન્ફેક્શન જેવું લાગે કે મેલેરિયા થયું છે, પણ આખા વર્લ્ડમાં, એસ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝમાં, આફ્રિકાની વાત કરીએ, ઇનફેક્ટ આપણા કન્ટ્રીમાં હજી ધીસ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ, બહુ જ આમ સેડ કહેવાય કે હજી મેલેરિયાના લીધે વી આર સીઈંગ ડેથ્સ, પેશન્ટ્સ મૃત્યુ થતા હોય છે મેલેરિયામાં પણ. એનું કારણ એ હોય કે મેલેરિયા માટે અમારી પાસે બહુ જ સરસ દવાઓ છે, એન્ટી મેલેરિયલ મેડિકેશન્સ કહેવાય, પણ જે ટાઈમસર ચાલુ ના થાય, મલેરિયાના નિદાન એટલે ડાયગ્નોસિસમાં જે મોડું થઈ જાય અને ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આપણે મોડા પડીએ, તો પછી એમાં કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ હોય છે. મેલેરિયામાં યુઝ્યુઅલી અમે 2 જાતના મેલેરિયા જોતા હોઈએ, પી વાયવેક્સ અને પી ફેલ્સીપેરમ. જે પી ફેલ્સીપેરમ છે એને કોમન લેંગ્વેજમાં ઝેરી મેલેરિયા કહેવાય. એટલે ઝેરી મેલેરિયા એનું નામ જ એવું છે. પી ફેલ્સીપેરમ મેલેરિયામાં વધારે કોમ્પ્લિકેશન્સ જોવા મળે પી વાયવેક્સની તુલનામાં. મેલેરિયામાં બોડીના કોઈ પણ અંગ પર પ્રભાવ પડી શકે,
કિડની પર ડેમેજ થઈ શકે, લીવર પર ડેમેજ થઈ શકે, જેને અમે હેપેટાઇટિસ કહીએ. અમુક ટાઈમે અમે સેરિબ્રલ મેલેરિયા પણ જોતા હોઈએ છીએ, એટલે મગજ પર તાવ ચડી જાય, મેલેરિયાનો તાવ, જેનાથી પેશન્ટ બેભાન થઈ શકે, ખેંચ આવી શકે અને કોમામાં પણ જઈ શકે. એના સિવાય ઘણા બધા બીજા કોમ્પ્લિકેશન્સ છે, જેમાં બ્લીડિંગ થઈ શકે અને પેશન્ટનું બીપી ઓછું થઈ શકે, આઈસીયુની જરૂર પડી શકે, વેન્ટિલેટરની જરૂર પણ પડી શકે. એટલે મેસેજ એ છે કે વરસાદના સિઝનમાં જ્યારે પણ તાવ આવે એને ઇગ્નોર બિલકુલ નથી કરવાનું, અને મેલેરિયાની જે નિદાન થઈ જાય તરત ટાઈમ પર, તો એના એટલા સરસ ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે કોઈ કોમ્પ્લિકેશન યુઝ્યુઅલી ડેવલપ નહીં થાય. ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુ ઇન્ફેક્શન કેવું છે, એક વાયરલ ઇન્ફેક્શન છે, એટલે એના માટે આપણી પાસે કોઈ એન્ટીવાયરલ મેડિકેશન્સ નથી, પણ એનો જે ટ્રીટમેન્ટ છે યુઝ્યુઅલી સિમ્પ્ટોમેટિક હોય છે. એટલે મોટા ભાગે એમાં લિક્વિડ્સ હોય, ઓરલ ફ્લુઇડ્સ, આઈવી ફ્લુઇડ્સ, એ બધું અમે આપતા હોઈએ છીએ, અને એની સાથે તાવ માટે દવાઓ હોય, થોડી શક્તિ માટે મેડિસિન્સ હોય. બટ જેમ મેલેરિયા માટે આપણી પાસે એન્ટી મલેરિયલ છે, એ રીતે ડેન્ગ્યુને વાયરસને મારવા માટે એન્ટીવાયરલ્સ અવેલેબલ નથી. ઓકે, જ્યારે પણ આવા ઇન્ફેક્શન્સ ફેલાતા હોય છે, ડબ્લ્યુબીસી કાઉન્ટ, પ્લેટલેટ્સ ઘટતી હોય છે, તો તેના કારણે દર્દીને કેટલું બધું સાવધ રહેવાની જરૂર છે, અથવા તો તેની સારવાર શું હોય છે? આ બહુ સરસ સવાલ તમે પૂછ્યું. સો એ અમારા માટે તો બહુ જ કોમન વસ્તુ છે. દર્દી દાખલ થતા હોય ડેન્ગ્યુના, અમારી પાસે રિપોર્ટ લઈને આવે કે મેડમ પ્લેટલેટ ઘટી ગયા છે, પ્લીઝ દાખલ કરી દો. હવે ડેન્ગ્યુમાં ડબ્લ્યુબીસી કાઉન્ટ, હિમોગ્લોબિન, હિમેટોક્રિટ અને પ્લેટલેટ ચારે ચાર વસ્તુ પર ડેફિનેટલી ઇફેક્ટ પડતું હોય છે. ડેન્ગ્યુમાં શું હોય, જે લોહીની કેપિલરીઝ હોય, અમારા બોડીની બ્લડ વેસલ્સ, એમાં છિદ્ર પડી જતા હોય છે, એને અમે લીકી કેપિલરીઝ કહીએ, અને એમાં જે લોહીની અંદર પાણી હોય એ લોહીમાંથી નીકળીને બોડીના ટિશ્યુઝમાં જતું રહે, જેના લીધે લોહી ઘટ્ટ થઈ જાય. તો પ્લેટલેટ ઓછા થવાના કરતા મહત્વપૂર્ણ ડેન્ગ્યુમાં એ છે કે લોહી કેટલું ઘટ્ટ થઈ ગયું છે. એ અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, બીકોઝ એ ઇન્ડિકેટ કરે છે કે પેશન્ટના શરીરમાં પાણી કેટલું ઓછું થયું છે, બીપી ઓછી થવાની શક્યતા છે કે નહીં, કે બીજા કોઈ ઓર્ગન્સ ડેમેજ થવાની શક્યતા છે કે નહીં. પ્લેટલેટ અને ડબ્લ્યુબીસી કાઉન્ટ ઓછા થવાના લીધે કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ નથી થતા. ડબ્લ્યુબીસી કાઉન્ટ ટેમ્પરરીલી ઓછા થાય છે, અને એ યુઝ્યુઅલી 3 થી 4 દિવસમાં જાતે જ ઇમ્પ્રૂવ થઈ જાય છે. એના માટે કોઈ અલગથી દવા કરવાની જરૂર નથી હોતી, અને એના માટે કંઈ પીવાની જરૂર નથી. પ્લેટલેટ કાઉન્ટની વાત કરીએ તો ઘણા બધા પેશન્ટ્સ અમને પૂછતા હોય છે કે પપૈયાના લીફ ખાવાથી, કે ઘણી બધી મેડિકેશન્સ પણ માર્કેટમાં મળે છે જે એવું ક્લેમ કરે છે કે એમાં પપૈયા એક્સ્ટ્રેક્ટ છે અને એનાથી પ્લેટલેટ કાઉન્ટ્સ વધશે. બટ વેરી ઓનેસ્ટલી આપણી પાસે કોઈ એવું સ્ટ્રોંગ સાયન્ટિફિક ડેટા નથી કે આ બધું લેવાથી પ્લેટલેટ કાઉન્ટ વધવાની શક્યતા હોય. અને અગેન પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવાનું જે ફિનોમિનન છે એ પણ બહુ જ આમ ટેમ્પરરી વસ્તુ છે. 4 દિવસમાં યુઝ્યુઅલી ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધી જતા હોય છે. મેલેરિયાની અંદર ડબ્લ્યુબીસી કાઉન્ટ અને પ્લેટલેટ જ્યારે ઓછા થતા હોય તો એ અમારા માટે થોડીક ગંભીર વસ્તુ કહેવાય. થોડુંક સામાન્ય ઓછું થાય તો યુઝ્યુઅલી બહુ વાંધો નહીં આવે, પણ જ્યારે 20,000 થી નીચે પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોય છે ત્યારે અમે બહુ જ ક્લોઝ વોચ રાખીને કે બ્લીડિંગ તો નથી થતી એના લીધે એ જોતા હોઈએ, અને જે એના કરતાં ઓછા થાય પ્લેટલેટ તો અમુક ટાઈમે અમુક પેશન્ટ્સમાં, જેમ ઓલ્ડ એજેડ પેશન્ટ્સ હોય કે જેમને બ્લીડિંગ થવાની શક્યતા વધારે હોય, એમનામાં જ ફક્ત પ્લેટલેટ આપતા હોઈએ છીએ. આગળ આપણે વાત કરીશું કે ડેન્ગ્યુ અતિ ગંભીર સ્વરૂપ ક્યારે ધારણ કરતું હોય છે, અથવા તો મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચેપી રોગ છે કે નહીં, એ અંગે પણ આપણે આગળ વાત કરીશું. તો દર્શક મિત્રો, યસ ડોક્ટરમાં આગળ વધીશું, રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. આપણે વાત કરી રહ્યા છે વરસાદમાં ફેલાતા ઇન્ફેક્શન્સ વિશે. આપણી સાથે ડોક્ટર સુરભી ઉપસ્થિત છે. ડોક્ટર સુરભી, જે રીતે વરસાદમાં રોગો ફેલાતા હોય છે, મેલેરિયાની જો વાત કરીએ તો મેલેરિયામાં નિદાન કેવી રીતે કરવામાં આવતું હોય છે? મેલેરિયામાં ડાયગ્નોસિસ માટે, એટલે નિદાન માટે અમે લોહીમાંથી ટેસ્ટ કરતા હોઈએ છીએ. એમાં યુઝ્યુઅલી એક ફિંગર પ્રિક કરીને 1 કે 2 ડ્રોપ્સ ઓફ ટેસ્ટ બ્લડ પણ ઇનફ હોય છે. એટલે એમાં સ્લાઇડ બનાવીને થિન અને થિક સ્મિયર્સના એક્ઝામિનેશન થતું હોય છે, અને એમાં યુઝ્યુઅલી અમે પેરિફરલ સ્મિયરમાં મેલેરિયાના પેરાસાઇટ જોતા હોય છે. અને બીજું એમાં એક રેપિડ ટેસ્ટ કરીને પણ આવે છે, જે એન્ટીજન બેઝ ટેસ્ટ હોય, જેની સેન્સિટિવિટી બહુ જ સારી હોય. એટલે આ 2 ટેસ્ટ છે જે અમે યુઝ્યુઅલી વાપરતા હોય છે, અને એ બંને ટેસ્ટની જે સેન્સિટિવિટી છે અને સ્પેસિફિસિટી, એટલે
ટેસ્ટમાં મલેરિયાને નિદાન કરવાની ક્ષમતા ટેસ્ટની એ બહુ જ સારી છે. અમુક ટાઈમે એવું બની શકે કે પેશન્ટને જ્યારે તાવ ના હોય અને એ ટાઈમે બ્લડ કલેક્શન થાય ત્યારે કદાચ લોહીની અંદર મલેરિયાના પેરાસાઇટ નહીં પકડાય. એટલે ઘણા બધા ટાઈમ અમારે રિપીટેડ ટેસ્ટ કરવાની જરૂર પડતી હોય છે. ધારો કે પેશન્ટને સવારે તાવ હોય અને બપોરે અમારી પાસે આવે ઓપીડીમાં અને એ ટાઈમે તાવ ના હોય ત્યારે અમે બ્લડ લઈએ તો એમાં કદાચ નહીં પણ પકડાય. અને તો અમે એ રીતે ડાયરેક્ટ કરતા હોય છે કે જ્યારે પણ તાવ આવે એ ટાઈમે આપણે બ્લડ કલેક્શન કરશું તો મેલેરિયાના જંતુ લોહીમાં પકડવાની ક્ષમતા ટેસ્ટની વધી જાય. એ રીતે મેલેરિયાનું નિદાન થાય. બિલકુલ. તો ડેન્ગ્યુમાં કેવી રીતે ટેસ્ટ થતા હોય છે? આમાં રેપિડ ટેસ્ટ પણ અવેલેબલ છે, તો તે અંગે પણ થોડીક માહિતી આપશો. ડેન્ગ્યુમાં યુઝ્યુઅલી અમે NS1 એન્ટીજન, IgM અને IgG એન્ટીબોડી આ 3 ટેસ્ટ કરતા હોઈએ છીએ ડેન્ગ્યુની નિદાન માટે. હવે જ્યારે ડેન્ગ્યુના સિમ્પટમ્સ સ્ટાર્ટ થાય, ધારો કે દર્દીને આજે તાવ ચાલુ થયો, તો એના પછી જે આપણે ડેન્ગ્યુના ટેસ્ટ કરવાના હોય અપ ટુ 5 to 7 days એ NS1 એન્ટીજનનું ટેસ્ટ કહેવાય. ડેન્ગ્યુની સામે જે એન્ટીબોડીઝ હોય એને આપણે IgM અને IgG કહીએ. IgM પહેલા ડેવલપ થાય અને IgG પછીથી આવે. હવે એ બોડીની અંદર કોઈ પણ વાયરસની સામે એન્ટીબોડીઝને ઉત્પન્ન થતા મિનિમમ 7 દિવસ થાય. એટલે અમુક લોકો અમુક ડોક્ટર્સ પણ અને અમુક પેશન્ટ્સ જાતે જ ટેસ્ટ કરતા હોય છે. 1 વીકની અંદર સિમ્પટમ્સ ચાલુ થયા પછી અઠવાડિયાની અંદર જે આપણે એન્ટીબોડીનું ટેસ્ટ કરશું IgM IgG તો એ નેગેટિવ આવશે. એટલે અઠવાડિયાની અંદર જે ટેસ્ટ કરવાનું હોય તો NS1 એન્ટીજન કરીને ટેસ્ટ આવે અને પછી આપણે IgM અને IgG કરીને જે ટેસ્ટ હોય એનાથી નિદાન કરતા હોય. હવે અગેન IgG પણ એવું એન્ટીબોડી છે જે આપણને એવું જણાવે કે આ પાસ્ટ ઇન્ફેક્શન છે ડેન્ગ્યુનું. એ બહુ જ અગત્યનું છે, કારણ કે અમુક ટાઈમે પેશન્ટને તાવનું કારણ કંઈ બીજું હોય અને પેશન્ટ અમારી પાસે રિપોર્ટ લઈને આવે કે મેડમ મને તો ડેન્ગ્યુ થયું છે કારણ કે IgG પોઝિટિવ બતાવે છે. આ અમારા માટે બહુ જ કોમન સિનારીઓ છે. IgG પોઝિટિવ હોવાનું, ફક્ત IgG જે પોઝિટિવ હોય એનો અર્થ એ નથી કે આ જે તાવનું અત્યારે જે કારણ છે ડેન્ગ્યુ છે. અગેન એમાં રેપિડ અને અલાઇઝા બે અલગ અલગ જાતથી ટેસ્ટિંગ થતું હોય છે. અલાઇઝા જે છે ELISA એ ગોલ્ડ સ્ટેન્ડર્ડ મેથડ કહેવાય ડેન્ગ્યુ માટે ટેસ્ટિંગમાં. NS1 એન્ટીજન ટેસ્ટ કરવાનું હોય કે IgM કરવાનું હોય કે IgG. રેપિડ ટેસ્ટ સારા છે, એનાથી રિઝલ્ટ આપણને જેમ ટેસ્ટનું નામ છે બહુ રેપિડલી મળી જાય, એટલે વિધિન 1 hour આપણને રિઝલ્ટ મળી જાય. બટ એની જે સેન્સિટિવિટી છે એટલે ડેન્ગ્યુના વાયરસને પકડવાની ક્ષમતા, એના માટે જે NS1 એન્ટીજન અને IgM IgG પકડવાની ક્ષમતા રેપિડ ટેસ્ટની એલાઇઝા ટેસ્ટ કરતાં ઓછી છે. એટલે જ્યારે ડેન્ગ્યુનું બહુ જ હાઈ સસ્પિશન હોય તો અમે અલાઇઝા જ કરતા હોઈએ છીએ. રેપિડ ટેસ્ટ ભાગ્યે જ અમે યુઝ કરીએ. જ્યારે બહુ ઝડપથી ડાયગ્નોસિસ જોઈએ ત્યારે અમે રેપિડ ટેસ્ટ યુઝ કરતા હોઈએ છીએ. અત્યારે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ ઘણી વધી ગઈ છે. મેલેરિયા દિવસ પણ ઉજવાય છે, તો લાગે છે કે જાગૃતિની સાથે સાથે લોકો બેદરકાર પણ બની ગયા છે. હવે લાગે છે કે આ ખૂબ સામાન્ય રોગ છે એવું લોકોમાં જોવા મળે છે. એવું ખરું? આપ શું કહેશો? આમાં કેવું છે, આ બે બીમારીઓ એવી છે જે મોટા ભાગના લોકોમાં બહુ જ આમ એકદમ સામાન્ય તાવ ને થોડાક માઇનર સિમ્પટમ્સ આવીને નીકળી જાય છે. બહુ જ ઓછા લોકોમાં એ ગંભીર રૂપ ધારણ કરે છે. એટલે લોકોમાં સાવચેતી છે ડેફિનેટલી, પણ હજી આપણે ઘણું બધું એમાં કરી શકીએ. ધારો કે આપણે જોતા હોઈએ છીએ કે વરસાદના સિઝનમાં એસ્પેશિયલી કન્સ્ટ્રક્શન સાઇટ્સની આસપાસ કે જ્યાં પાકું ના હોય રસ્તો, ત્યાં ઘણા બધા વોટર કલેક્શન્સ એટલે પાણીના કલેક્શન્સ દેખાતા હોય છે. નાના નાના ગઢ્ઢાઓમાં પાણી ભરાઈ જતું હોય છે. દેટ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ થિંગ. ત્યાં મોસ્કિટોઝની બ્રીડિંગ થતી હોય છે. એટલે મોસ્કિટોઝ ત્યાં જ બ્રીડિંગ કરે, ત્યાં મચ્છરોની પોપ્યુલેશનની સંખ્યા વધે અને એની આસપાસની સોસાયટીઝમાંથી પછી ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે આ બીમારીઓ લઈને. બીજું જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાતના દરમિયાન તો અમે ધ્યાન રાખીએ છીએ. રેની સિઝનમાં અમે મોસ્કિટો નેટ્સ વાપરીએ છીએ. પછી મોસ્કિટો રિપેલન્ટ્સ ઘણા લોકો યુઝ કરે છે. માર્કેટમાં ઘણા બધા મોસ્કિટો રિપેલન્ટ્સ અવેલેબલ છે. વી કેન યુઝ એની વન. અને લોકો ગુડ નાઇટ ને ઓડોમાસ ને બધું વાપરતા હોય છે. બટ દિવસના દરમિયાન પણ એટલી જ ધ્યાન રાખવાની જરૂર છે.
ઘણા પેશન્ટ્સ અમારી પાસે આવે છે જે ફોરેસ્ટ સફારીઝ પર ગયા કે ટ્રેકિંગ પર ગયા અને પછી ડેન્ગ્યુ ને મલેરિયા લઈને આવે, કારણ કે ત્યાં તો ડેન્સિટી ઓફ મોસ્કિટોઝ ઇઝ એક્સ્ટ્રીમલી હાઈ. એટલે એમાં આઈ વુડ એડવાઇઝ કે આપણે રેની સિઝનમાં એટલીસ્ટ ફૂલ સ્લીવ્સ અને ફૂલ પેન્ટ્સ, એટલે ભા અને આપણે લેગ્સને કવર કરે એ રીતે કપડાં પહેરવા જોઈએ. બીજું, દિવસના દરમિયાન પણ જે આપણે એવા કોઈ એરિયામાં જઈ રહ્યા છે જ્યાં આપણને લાગે કે મચ્છરોની સંખ્યા હોઈ શકે અને દેર ઇઝ અ રિસ્ક કે મચ્છર કડી શકે, તો ત્યાં બેગમાં મોસ્કિટો રિપેલન્ટ કેરી કરવામાં કોઈ વાંધો નથી. આપણે 2 થી 3 કલાક સુધી મોસ્કિટો રિપેલન્ટનું અસર રહે છે, એટલે વી કેન રેગ્યુલરલી અપ્લાય અને એ બહુ જ ઇફેક્ટિવ હોય છે. યુઝ્યુઅલી એ આપણને સેવ કરે છે આ મચ્છરોથી. ઓકે, ડેન્ગ્યુ અને મેલેરિયા કેટલી હદે ચેપી છે? આ રોગ ચેપી ખરા? હવે આ ઇન્ફેક્શન કહેવાય, પણ એ ધારો કે આપણે સ્વાઇન ફ્લૂ છે કે કોવિડ છે, બધા ચેપી રોગો છે, કારણ કે શ્વાસ માર્ગથી એક માણસથી બીજામાં ફેલાય. આ જે બંને ઇન્ફેક્શન્સ છે, ડેન્ગ્યુ અને મલેરિયા, એ મચ્છરના કરડવાથી થાય છે. આઇસોલેટ કરવાની કે અલગ રાખવાની ડેન્ગ્યુ કે મલેરિયામાં જરૂર નથી. હા, પણ એક જ મચ્છર જે આ મેલેરિયાનું પેરાસાઇટ કે ડેન્ગ્યુનો વાયરસ કેરી કરે છે, જે એક જ મોસ્કિટો ફેમિલીના અલગ અલગ મેમ્બર્સને કરડીને જાય, તો ડિફરન્ટ મેમ્બર્સ ઓફ ધ સેમ ફેમિલી, એક જ પરિવારના અમારી પાસે એકથી વધારે લોકો આવે છે. આ રીતે ચિકનગુનિયામાં તો આ કોમનલી થતું હોય છે. હસબન્ડ અને વાઇફ, હસબન્ડને એટલે ફાધર અને સન, એ રીતે અમારી પાસે આવતા હોય છે પેશન્ટ. પણ આ બંને ચેપી રોગ નથી, એટલે એક પેશન્ટમાંથી બીજા માણસોમાં, નોર્મલ હેલ્ધી પીપલમાં આ નહીં ફેલાય. આગળ આપણે વાત કરીશું કે આ જે ઇન્ફેક્શન છે તેની સામે કઈ કઈ સાવધાની આપણે રાખવી જોઈએ, તે અંગે આપણે આગળ વાત કરીશું. તો આ સાથે યસ ડોક્ટર માર્ગ વધીએ, રોકાઈએ વધુ એક બ્રેક માટે.